આપનું નામ? કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ. કિરીટભાઈ, સિંગ તેલમાં કેટલો ભાવ વધારો દિવાળી બાદ નોંધાયો છે અને આ ભાવ વધારો કેવો? સિંગતેલમાં ભાવ વધારો જોવા જઈએ તો છેલ્લા એક મહિનામાં 250 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે. તો દિવાળીથી અત્યાર સુધી જોઈએ તો લગભગ 550 થી 600 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે. કિરીટભાઈ, જે રીતના મહત્વનો ભાવ વધારો થવાનું કારણ શું એમ? કેમ કે મગફળીની આવક પણ સારી હતી. મગફળી જો ભાવ વધારામાં જોવા જઈએ તો મગફળીનું ઉત્પાદન ચોક્કસપણે સારું હતું, પણ દિવાળી પર જે થયેલું માવઠું, તો એના હિસાબે જે પાકપાણી હતા એમાં ખાસો એવો ઘટાડો આવેલો. અને જે ખરીદી છે માંથી લગભગ ઉત્પાદનના 33% જેટલું, લગભગ 18 લાખ ટન આસપાસની મગફળી નાફેડ દ્વારા યાર્ડોમાંથી ખેડૂતની થઈ ગયેલી છે. તો અત્યારે જોવા જઈએ તો મેક્સિમમ મગફળી છે તો એ બજારમાં અવેલેબલ નથી અને મોટા પ્રમાણમાં માલ નાફેડ પાસે જ છે. યુદ્ધની કેવી અસર આ ભાવ વધારા ઉપર? યુદ્ધની અસર તો ચોક્કસપણે છે અને રહેશે જ. આવતા દિવસોમાં યુદ્ધ જેટલું વહેલું તકે થમશે એટલી બજારમાં રૂકાવટ ત્યાર પછી જ આવી શકે. શું લાગે છે, ભાવ વધારો ઘટાડો આવતા દિવસોમાં થઈ શકે હજી? સિંગતેલમાં જોવા જાય તો નાફેડ છે તો એ મગફળી વેચશે તો જ સિંગતેલમાં ભાવ ઘટાડો આવી શકે. એ વગર આ ભાવ ઘટાડો આવવો શક્ય નથી. અને આયાતી તેલો છે તો હવે બહુ અહીંથી જાજુ વધી શકે એવું નથી લાગી રહ્યું. અન્ય તેલોમાં કેવો ભાવ? અન્ય ભાવમાં જોવા જઈએ તો લાસ્ટ એક મહિનામાં સિંગતેલનો 200 રૂપિયા આસપાસનો ભાવ વધારો થયેલો છે. તો કપાસિયા પણ બી 250 રૂપિયાનો ભાવ વધારો થયેલો છે. પામોલીન જોવા જાય તો 200 રૂપિયા અને સનફ્લાવરમાં છે તો એક મહિનામાં 400 રૂપિયાનો વધારો થયેલો છે.